કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાય. ગોપાલદાસ એટલે જ કહે ને, સૌથી મોટી કૃપા કઈ કે આપણે તો અમે તારા અમે તારા અમે તારા રોજ કહીએ, પણ ઠાકોરજી જે દિવસે કહે ને તું મારો છું, તું સંસારનો નથી, સંસારમાં રહે ભલે, તારી જવાબદારીઓ નિભાવ, મને બધાની અંદર જો અને બધા ઉપર દયા અને કરુણા રાખ, પણ તું છું મારા માટે. વ્યવહાર કર ના નથી, સંસાર જોડે ઉત્તમ વ્યવહાર કર, પણ પ્રેમ તો ઠાકોરજી સાથે કર. જ્યાં પ્રેમ ન હોય ત્યાં વ્યવહાર નબળો કરી દેવાની જરૂર નથી. ઘણી વાર ઘણા લોકોને કોઈની પડી ન હોય, ગરજ ના, આપણને કોઈની પડી એટલે તોછડા થઈ જાય, પણ ગરજ નથી એનો અર્થ કઈ ખરાબ વ્યવહાર કરી દેવો જરૂર થોડી છે. વ્યવહાર તો વૈષ્ણવનો ઉત્તમ જ રહેવો જોઈએ. ભલે ભગવાનને ન માનતો હોય ને એની સાથે પણ વ્યવહાર તો આપણે વૈષ્ણવ જેવો જ કરવો. કારણ કે કોઈની સમજની નબળાઈ હોય એમાં આપણે આપણી સમજ છોડી દેવાની શું જરૂર છે? કોઈ સમજતું નથી પણ આપણે તો સમજીએ છીએ ને, આપણે તો સત્સંગ કરીએ છીએ ને, આપણા ગળામાં તો કંઠી છે ને, આપણે તો મહાપ્રભુજીની આજ્ઞામાં જીવીએ છીએ. એટલે આપણે આપણા વિચારોને ક્યારે નબળા નહીં કરીએ. સામે વ્યક્તિ નબળો મળે કે સંજોગ નબળા મળે, પરિસ્થિતિ નબળી હોય એ જુદી વાત, આપણો ભાવ નબળો ન થવો જોઈએ. સદાય સર્વોચ્ચ ભાવમાં રહેવું, ઉત્તમ ભાવમાં રહેવું. કોઈ કે આ ક્યાં વૈષ્ણવ છે, આને ક્યાં ભાવ છે, આ તો સાવ નાસ્તિક છે, એ નાસ્તિક છે. પણ મેં તો ગીતાજી ને ભાગવતજીમાં સાંભળ્યું છે ને કે મારો ઠાકોરજી તો બધાની અંદર છે. એને ખબર નથી કે એની અંદર પ્રભુ નથી, આપણને તો ખબર છે ને કે પ્રભુ છે. અને એટલા માટે આ સત્સંગ જ પ્રભુનું રૂપ છે. અને સત્સંગથી જ ભાવ આવે છે. કોઈને એમ થાય કે હું તો કોઈ જોડે સત્સંગ ન કરું, હું તો પુસ્તક વાંચી લઉં, પણ પુસ્તક કોઈ દિવસ કહેવાની છે કે આ પન્નું તારા કામનું નથી, આ શ્લોક છે ને તારા કામનો નથી, આ વાત તારા કામની નથી. ઉલટાનું વાંચીશ તો શંકા થશે, અભાવ આવશે ભગવાનનો. ગ્રંથ કોઈ દિવસ તમને સાવચેત કરવાનો છે ના, સત્સંગી કરશો. એમ કર, તું આ પાઠ કરો, તું આ પુસ્તક વાંચો, જો તને એક પ્રસંગ કહું, એમ કરીને એવી વાતો કરે કે આપણી અંદર ભાવની અભિવૃદ્ધિ થાય. અને એટલા માટે કેવલ છપાયેલા પુસ્તકો કરતા જીવિત સત્સંગી સર્વોત્તમ છે. કોઈ જીવંત ભાવ આવેશી, કોઈ જીવંત પોતાના જીવનમાં ભક્તિને જીવતા એવા કોઈ ભગવદીનો સંગ કરીએ તો એનો રંગ ચોક્કસ લાગે. તો જે સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને તારા સંગે વૈષ્ણવ થાય એટલે કે એને કઈ લોજિક આપીને છલ કપટ કરીને કેમે કરીને કંઠી પહેરાઈ દેવી એ રીતે વૈષ્ણવ બનાવવાનો છે. તું જે સંગે વૈષ્ણવ થાય એટલે ચતુરાઈથી નહીં, ભાવ સ્પર્શે તમારો. બાકી આવી ચાલાકી તો દુનિયામાં બહુ જ ચાલે છે. તમને સુવિધા આપે, તમને પ્રસાદ આપે, તમને વ્યવસ્થા આપે, તમને સન્માન આપે, કેમે કરીને અમારી કંઠી પહેરી લો. આવી ચતુરાઈ તો દુનિયામાં બહુ ચાલે છે. આપણે આવા ચતુર થવાનું છે ના. આપણે ત્યાં તો કોઈ ચતુરાઈ તાકી સાચી, જો સેવા કરે ન કરે પર શ્રી વલ્લભ પદ અનુસરે, ચતુરાઈ તાકી સાચી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું જે અનુગામી બને એ તો ચતુર છે. એટલે કે ચતુર એ કે જેને પોતાનું ભલું શેમાં છે એની ખબર હોય, સીધી ભાષામાં. બાકી તો અઘરી ભાષામાં ઘણું સમજાવી શકું, પણ સાવ સમજાય એવી ભાષામાં કે જેને પોતાનું કલ્યાણ શેમાં છે, અને તમે તો કલ્યાણના જ છો, અને જેને ખબર હોય કે મારું કલ્યાણ શેમાં છે. ભાગવતજીમાં પૂછ્યું કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પરીક્ષિત મહારાજ પૂછે છે. બસ એટલું સમજાઈ જાય તો ઘણી મોટી વાત છે. કારણ કે સુખ શેમાં છે આપણને ખબર છે, આપણું હિત શેમાં છે આપણને ખબર. ઘટનાઓ જુદી જુદી ઘટે એટલે માણસને એમ થાય, ગમતું ન થાય તો એને થાય પ્રભુ નારાજ છે, ગમતું થાય તો કે પ્રભુ પ્રસન્ન છે. તો શું આ રીતે નક્કી કરવાનું કે પ્રભુ રાજી કઈ રીતે થાય અને નારાજ કઈ રીતે? એ આપણા જેવા વ્યવહારો છે, એ મનુષ્ય જેવા નથી. સર્વોત્તમમાં જ આપણે પ્રાકૃત ધર્મ અનાશ્રય, પ્રાકૃત ધર્મો એમનામાં છે જ નહીં. એટલે આપણને અનુકૂળ થાય એટલે સુખ ને પ્રતિકૂળ થાય એટલે દુઃખ, એવું છે. પણ ઘણી વાર ખરેખર કહું ને, આપણો આપણા મન પર કોઈ કાબુ નથી.
મન રોકાયું પાપ કરતા કેમ છે? કોઈની શરમથી, કોઈની ડરથી, અનુકૂળતા ન હોવાને કારણે, આ બધી પ્રતિકૂળતાઓને કારણે આજે કોઈની શરમ કોઈને ન રહે, કોઈનો ડર કોઈને ન રહે, તો આ મન પાપ કરતું રોકાય. એને બીક છે સમાજની, સંસારની, બદનામીની, એટલે રોકાય. એટલે ઘણીવાર પ્રતિકૂળતા આપીને પણ ઠાકોરજી આપણને કેટલા પાપોથી રોકી દે છે. કારણ કે આપણા મનના નિગ્રહ કરીને આપણે પુણ્યમાં એને સ્થાપિત નથી કરી શકતા. પણ ઘણીવાર એવી કાંટાની વાડ આજુબાજુ ઠાકોરજી પ્રતિકૂળતાઓની કરી દે કે માણસ ઈચ્છવા છતાંય પાપ ન કરી શકે. એને એમ લાગે ધનનો અભાવ છે. કોણ જાણે ધન આવત તો પાપમાં રત થઈ જાય. કોઈ એમ કે મારે કહેવામાં બધું નથી ચાલતું. કોણ જાણે કે બધું અનુકૂળ થઈ જાય. હવે વિચાર કરો, તમને બધું જ અનુકૂળ થઈ જાય, એનું નેક્સ્ટ સ્ટેપ શું હોય? પાપ જ હોય. માણસની પાસે જ્યારે બધું જ આવી જાય ત્યારે એમ થાય કે હવે આમ કરું તો, હવે આમ કરું તો, એને પાપનો જ વિચાર. બહુ સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે. અને એટલા માટે ઘણી વાર ઠાકોરજી પ્રતિકૂળતાઓ દ્વારા પણ આપણને પાપ કરતા રોકી રાખે છે. એટલે એમાં પણ પ્રભુનો આભાર માનો. કદાચ આવું સંકટ ન હોત તો આટલું નામે હું ઠાકોરજીનું ન લે. કદાચ કોણ જાણે, વ્યક્તિને સીધું દુઃખ નથી હોતું, પણ સ્વજનો દુઃખી હોય તોય દુઃખ આવે છે. દુઃખના તો અનેક પાસાઓ છે, અનેક કારણથી થાય છે. તો આપણે હમણાં એ ચર્ચાઓમાં નથી ઉતરવું, પણ આપણે તો સીધું સર્વોત્તમ સ્તોત્ર પર જવું છે. કારણ કે સમય ઓછો ને વાતો કેટલી મહાપ્રભુજીની. તો શ્રી વલ્લભના ગુણો ગાવા એ તો શ્રી યમુનાજી માટે શેષ સહસ્ત્રમુખ નિશોદિન ગાવસ તો હું પાર ન પાવત તાહી પાવ. ચર્ચાઓ ઘણી કરી શકાય. સર્વોત્તમ નામ ઉપર જ આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ. જે સર્વદા, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ કહેવાય. ઘણા વ્યક્તિ ઉત્તમ હોય પણ સર્વદા ન હોય. યુવાન વ્યક્તિ આજે કામ ન હોય પણ વૃદ્ધ થઈ જાય પછી 50 વર્ષ પછી કામનો ના રહે. ધનિક વ્યક્તિ આજે કામ ન હોય પછી ગરીબ થઈ જાય તો કામનો ના રહે. સર્વદા ઉત્તમ બનવું સંભવ નથી. સર્વત્ર ઉત્તમ બનવું સંભવ નથી. કોઈ એન્જિનિયર હોય તો ફેક્ટરીમાં કામ લાગે, પણ એને કોઈ મેડિકલ સાયન્સનું કોઈ આમાં કઈ દવા લેવી તો કે આ મારું કામ નહીં. એ સર્વત્ર ઉત્તમ ન હોય. અને સર્વથી ઉત્તમ થવું એ તો જરાય સંભવ ન થાય. તો સર્વદા, સર્વત્ર અને સર્વથી ઉત્તમ કોઈ હોય તો આપણા શ્રી મહાપ્રભુજી છે. ગુસાઈજીના શબ્દોમાં કહું, ભાવી ન ભૂતોસ્ત્યપી. આવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી. એવા સ્વરૂપના ગુણગાન કરવા માટે આપણે એકત્રિત થયા છે. અને અમારા દયારામભાઈ તો કહે કે વલ્લભનું ગુણગાન એમને કઈ મુખમાં ના આવે. જ્યારે ઠાકોરજીને તમારા ઉપર અતિશય વહાલ આવે ને, એમ થાય કે આ આટલી સેવા કરે, આટલું મારું નામ લે, અને હું શું સર્વોત્તમ આપું. કે જે મને સર્વોત્તમ વસ્તુ કઈ કહેવાય? બહુ મોંઘી હોય એ નહીં, આપનારની જે સૌથી પ્રિય હોય એ એના માટે સર્વોત્તમ દાન કહેવાય. નાના બાળક માટે કોઈ રમકડું એને સર્વોત્તમ, હીરાના દાગીના આપો, સોનાના દાગ આપો, એને મત આ રમકડું ના આપો, બાકી બધું લઈ જાઓ. સર્વોત્તમ એની કિંમત નક્કી નથી કરતી, એની આત્મીયતા, એની પ્રિયતા નક્કી કરે છે. જ્યારે ઠાકોરજીને એમ થાય કે આ મારા વહાલા વૈષ્ણવને મને આટલો વહાલ એના પર આવે છે, તું આને શું આપ? જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે. દયારામભાઈએ કહ્યું, જે જન ઉપર વહાલ ગણું વ્રજપતિને આવે, એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. જેના ઉપર અતિશય વહાલ ઠાકોરજીને આવે ને, એના મુખમાં શ્રી મહાપ્રભુજીનું નામ આપે, એને શ્રી વલ્લભમાં પ્રીતિ કરાવી દે. અને જ્યારે એના મુખે શ્રી વલ્લભના નામનું શ્રવણ કરે ને, ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય. હું તો ઘણી વાર કહું, નાથદ્વારામાં જાઓ અને હજારોની ભીડ હોય, તમને એમ થાય કે અમને તો શ્રીનાથજી દેખાયા, પણ શ્રીનાથજી અમને જોયા કે નહીં? આટલી ભીડમાં અમારા પર શ્રીજીની દ્રષ્ટિ ક્યારે પડે?
તો હું તો એ જ કહું, શ્રીજી સન્મુખ પહોંચો ને એટલે મુખમાં શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આટલું બોલતા હશો ને તો હજારોમાં ઠાકોરજી તમને જોઈ લેશે. કારણ કે આ મારા પ્રિય એવા વલ્લભનું નામ ક્યાંથી આવી રહ્યું છે? અને શ્રીજી આટલા હજારોમાં તમને શોધી અને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન ઠાકોરજી કરશે. કારણ કે આ નામ અતિશય પ્રિય ઠાકોરજીને છે. ઠાકોરજી અને સ્વામીજી બંને એવા મહાપ્રભુજીના પ્રાગટ્યની ગાથા ગાવામાં આવે છે. ભૂતલ પર તો આપણે ગાઈએ જ છે કે ચંપારણમાં પ્રગટ થયા, પણ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું જ્યારે પ્રાગટ્ય થયું, આ જેટલા તત્વો છે ને, શ્રી યમુનાજી, મહાપ્રભુજી, વૃંદાવન, ગિરિરાજજી, આ બધાનું પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં છે, લીલાધામમાં છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યારે એવી કથા કહેવાય છે કે એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા અને નિકુંજમાં બિરાજેલા શ્રી રાધા, શ્રી રાધા, શ્રી રાધા નામનું અખંડ સ્મરણ કરી રહ્યા. અને એવો રાધા નામનો આવેશ ઠાકોરજીને આવ્યો કે એમના રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થઈ ગયા. અને એટલામાં મળવાનો સમય નક્કી હતો એટલે સ્વામીજી શોધતા શોધતા પ્રભુને નિકુંજમાં આવવા ગયા. અને દૂરથી એમને એમ લાગ્યું, કારણ કે ઠાકોરજીની ભીતરથી રાધાજી પ્રગટ થયેલું સ્વરૂપ સ્મરણ માત્રથી, તો રાધાજીને દૂરથી એમ થયું કે કોઈ સખીને પોતાની ગોદમાં લઈને ઠાકોરજી બિરાજેલા છે. અને એવા રીસાયા રાધાજી, એવું માન ધર્યું કે હું આટલી દૂરથી મળવા એમને છે કે અહીંયા આવી અને તો કોઈ અન્ય ગોપી સાથે બિરાજેલા છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત નહીં કરો. અને પીઠ દઈને બિરાજી. ઠાકોરજીને થયું કે અરે હું અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યો છું, મારા રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થયા છે. અને પોતાના સ્વરૂપને એ ક્રોધને કારણે ઓળખી ન શક્યા અને રિસાઈ ગયા. તો જાઓ રાધાજી, હું પણ આપની સાથે માન ધરું છું, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાની પીઠ દઈને બિરાજ્યા. પણ સત્ય તો એ છે, બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેની ભીતર એવો વિરાગની પ્રગટ થયો, એવો વિરાગની પ્રગટ થયો. કારણ કે એક પલક પાપણ બંધ થાય ને ન રહી શકાય એવા સંજોગોમાં જ્યારે તાપ, વિરહ તાપ હોય અને એવામાં પીઠ દઈને બિરાજવું એ બંને માટે દુષ્કર છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ અને પુંભાવ વિરાજે છે. આ તમને હું સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. જે મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલીએ છીએ ને, એ આ લીલાના પ્રસંગ પરથી છે. બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ ને પું ભાવ, એટલે કે આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ વિરાજે છે. અને જ્યારે એકબીજા વગર ન રહી શક્યા, કોણ અમારો મેળાપ પાછો કરાવે? બંને પ્રગાઢ માન ધર્યું છે. અને ત્યારે સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ રૂપ કૃષ્ણ પ્રગટ થયા અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ રૂપ સ્વામીજીનું એક સ્વરૂપ પ્રગટ થયું. અને ત્રીજું, આ બંનેની લીલાને જોનારું સાક્ષી રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થઈ અને શ્રી વલ્લભનું લીલામાં પ્રાગટ્ય થયું. કારણ કે એક તો લીલા કરતા અને લીલા દ્રષ્ટા, ત્યારે આનંદ સંપૂર્ણ થાય. કેવલ લીલા કરતા હોય પૂરતું ને. જેમ તમને કોઈ ભારે ભારે શણગાર, દાગીના, વસ્ત્રો આપી દે, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને ગમે, આનંદ આવે? ભલે ને સારામાં સારા દાગીના પહેર્યા છે, પણ તમે પોતાના ભોગતા યા દ્રષ્ટા બનતા નથી ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ કરતા નથી. આ છે વલ્લભનું સાક્ષી સ્વરૂપ, કે જ્યાં ઠાકોરજી અને સ્વામિનીજી સઘળી લીલા કરે, પણ જ્યારે વલ્લભના નેત્રોમાં ઉભય રૂપ પોતાનું દર્શન કરે ને, ત્યારે જ એમને લીલાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય છે. એટલે પ્રભુ નિજ આનંદને અનુભવવા કરવા માટે જે સાક્ષી સ્વરૂપ પ્રગટાવ્યું છે, એ આ વલ્લભનું રૂપ પ્રગટ થયું. ત્યાં જઈને સ્વામીજીને મનાવ્યા અને કહ્યું, અરે રાધાજુ, આપનું જ તો ઠાકોરજી સ્મરણ કરતા હતા, એમના ગોદમાં બીજું કોઈ નહીં, આપનું જ સ્વરૂપનું પ્રાગટ્ય થયું.
સ્વામીજીને થયું, અરે મારાથી તો અપરાધ થઈ ગયો, મેં તો પ્રભુ પર શંકા કરી. અને ત્યાં જઈને ઠાકોરજીને મનાવ્યા કે અરે સ્વામીજી એમ સમજ્યા કે બીજા કોઈ ગોપીજન છે અને માન ધરવાનો તો સ્વભાવ સ્વામીજીનો છે, પણ પ્રભુ આપ કેમ રૂઠો છો? આપના વગર જુઓ સ્વામીજી કેવા અશ્રુપાત કરી રહ્યા છે. અરે આપ તો તુરંત માની જાઓ એવા છો, સહજ કૃપાળુ છો, આપ પધારો. અને સ્વામીજી આપની નિકુંજમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વામીજીનો એક હાથ પકડી શ્રી વલ્લભનું આદિત્ય સ્વરૂપ નિકુંજના સિંહાસન પર પધરાવ્યા, બીજા હાથે ઠાકોરજીનો હસ્ત લઈ અને એમને નિકુંજના સિંહાસનમાં પધરાવ્યા. અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે નિકુંજના સિંહાસન પર બિરાજ્યા છે. અને નીચે બેસી આ વલ્લભના સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજી બંનેના દર્શન કર્યા. અને એ સમયે લીલામાં શ્રી વલ્લભના મુખમાંથી આ અષ્ટાક્ષર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને આમ અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય છે. 6 શ્લોકમાં પરિચય કરાવ્યો શ્રી મહાપ્રભુજીના મહાત્મ્યનો અને સર્વોત્તમજીના મહાત્મ્યનો. કારણ કે જેમ ભાગવતજીનું પ્રાગટ્ય વ્યાસજીના મુખે થયું, અને વ્યાસજી કેવલ રચયતા નથી, વ્યાસજી દ્રષ્ટા છે, પ્રગટ્યું છે. એમ જ શ્રી ગુસાઈજીના હૃદયમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય. ભાગવતજી વાંગમય સ્વરૂપ શ્રીનાથજીનું કહેવાય, તો સર્વોત્તમ સ્તોત્ર એ શ્રી મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. પ્રત્યક્ષ સ્વરૂપની સેવા થાય અને વાંગમય સ્વરૂપનું ગુણગાન થાય, સ્મરણ સ્તુતિ થાય. આ સ્તોત્ર છે. જો ગ્રંથો સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારો જુદા જુદા ગ્રંથો ના હોય, આ સ્તોત્ર જેમાં સ્તુતિ કરવામાં આવે. તો આ સ્વરૂપને સમજાવતા હું સંક્ષિપ્તમાં દર્શન કરાવું, સદા નામ તરફ આપણે પ્રયાણ કરીએ. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ સાકૃતિ સ્તવ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. પ્રાકૃત ધર્મો કયા? જ્યાં ભૌતિક દેહના ધર્મો હોય ને એને પ્રાકૃત ધર્મ કહેવાય. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહે ને, અસ્થિ જાયતે વર્ધતે મ્રિયતે, જન્મવું, વધવું, હોવું, મરવું, આ પ્રાકૃત ધર્મો કહે છે. કે જન્મ થાય, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, એ જન્મે, મૃત્યુ પામે, વૃદ્ધિ પામે, કર્મ કરે, કર્મના બંધન એને લાગે. જે પ્રાકૃત ધર્મો છે, પ્રકૃતિને આધીન થયેલા, અને એની ઘણી બધી પ્રકારથી આપણે ચર્ચા કહી શકાય. તો પ્રાકૃત ધર્મોનો જ્યાં આશ્રય નથી. મહાપ્રભુજી પરમ અલૌકિક છે, અને એટલા માટે કહ્યું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. નિખિલ, આપ સર્વાંગ અપ્રાકૃત છો. મનુષ્ય આકારે મહાપ્રભુજી દેખાય, પણ મનુષ્ય નથી. ગિરિરાજજી પર્વત આકારે દેખાય, પર્વત નથી. એ તો હરિદાસ વર્ણ્ય છે. યમુનાજી નદી આકારે દેખાય, એનું પ્રાકૃત રૂપ દેખાય કદાચ, પણ એ નદી નથી. એ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એમ શ્રી મહાપ્રભુજી મનુષ્ય સ્વરૂપે દેખાય છે, પણ મનુષ્યના પ્રાકૃત ધર્મો મહાપ્રભુજીમાં લેશ માત્ર નથી. અને એવા ઘણા બધા પ્રસંગો આવે છે. એકવાર મહાપ્રભુજીને કઈ સિરદર્દ થયું તો ઔષધિ લઈને આવ્યા વૈષ્ણવ, અને સામે અંગીઠી હતી. તો મહાપ્રભુજી આમાં પધરાવી દો અગ્નિમાં. કે અગ્નિમાં પધરાવીશ તો આપને કેમ ઠીક થશે? આપ આરોગશો તો ઠીક થશો ને. એ કીધું પધરાવ તો ખરા. જ્યાં અગ્નિમાં પધરાવ્યું અને મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. જાણે એને અનુભવ કરાવ્યો, હું દેખાઉં છું મનુષ્ય સ્વરૂપે, પણ હું તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ છું. ગુસાઈજીના આપણે પ્રસંગમાં આવે છે કે કૃષ્ણદાસ એકવાર કૃષ્ણદાસ આપણે ગુસાઈજી બિરાજ્યા હતા અને વૈષ્ણવ પંખો કરતા હતા. ત્યારે પંખો કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે ગુસાઈજી તો લોકો એમ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાવા છે, મને કેમ મનુષ્ય જેવા દેખાય? અને જ્યાં શંકા થઈ એટલે ગુસાઈજીને થયું કે અનુભવ કરાવવો જોઈએ. અને પંખો કરતા કરતા હલકો ઝીણો આર પાર દેખાય એવો ઉપરનો ગુસાઈજી ઓઢ્યો હતો. અને જ્યાં પંખો કરતા કરતા દર્શન કર્યું તો આપનું આખું શ્રીઅંગ શ્રીનાથજી જેવું એ વૈષ્ણવને દેખાય.
અને અનુભવ કરાવ્યો કે આ સાધારણ સ્વરૂપ નથી. તારી દ્રષ્ટિમાં પ્રાકૃતતા હશે પણ આ સ્વરૂપમાં પ્રાકૃતતા નથી. શ્રી વલ્લભનું શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અંગ અંગે, એવું વલ્લભનું સ્વરૂપ કે જ્યાં પ્રાકૃત ધર્મોનો લેશ માત્ર પણ સ્પર્શ નથી. પણ કેવું કહ્યું? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત સ્વરૂપ છે પ્રભુનું સ્વરૂપ. અપ્રાકૃત છે. યમુનાજીનું સ્વરૂપ અપ્રાકૃત છે. મહાપ્રભુજીનું સ્વરૂપ અપ્રાકૃત છે. પ્રકૃતિના ધર્મોને આધીન નથી, એનાથી પર છે. અને એટલા માટે એ અલૌકિક છે. મહાપ્રભુજીના બે સ્વરૂપની વાત પ્રાય કરવામાં આવે. એક મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ અને બીજું શ્રી વલ્લભનું રસ સ્વરૂપ. रोम रोम रस छलके श्री वल्लभ, रोम रोम रस छलके और जो है या रस के अधिकारी भरत समारे उन हलके. આ બે સ્વરૂપની ચર્ચા, અગ્નિ રૂપ અને રસ રૂપ. કારણ કે એ જ મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે, એની પણ ચર્ચા આપણે કરીશું. કારણ કે મુખાદ અગ્નિ રજાય તે કૃષ્ણાસ્ય છે, મુખમાંથી પ્રગટ થયા છે. અને આ રસરૂપ પણ છે. મહાપ્રભુજીના સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપની ચર્ચા કરવામાં આવે ત્યારે એક રૂપ બને. એક સ્વરૂપ એટલે દ્વિદલ. જેમ ચણાની બે ફાંક હોય ને એને દ્વિદલ કહેવાય, બે દલ, બે ફાંક. એમ પ્રભુ શૃંગાર કલ્પદ્રુમમ, ગોપીનાથજી કહે છે ને, ભાવૈરંકુરિતમ મહી ભગ્રદશામ માકલ્પમા સિંચતૈ પ્રેમણા કંદલિતમ મનોરથમયે શાખા સતૈ સમૃતમ. જે સાધન દીપિકામાં આજ્ઞા કરે છે ગોપીનાથજીને, શૃંગાર કલ્પદ્રુપમ, એમ શૃંગાર કલ્પદ્રુમ ઠાકોરજી. પણ શૃંગાર દલના દ્વિદલાત્મક, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક, આ બે ફાંકથી એક દલ બને. શ્રી મહાપ્રભુજી પણ અલૌકિક રસરૂપ છે, શૃંગાર રૂપ છે, સુધારૂપ છે, પણ દ્વિદલાત્મક. સંયોગાત્મક સુધા એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ રાસમાં જે સુધા પ્રભુના મુખ પર પધારે છે, સમસ્ત વ્રજભક્તોના મુખ પર આવે છે, અને એ સુધા ભેગી કરીને સ્વરૂપ નિર્માણ થાય તે શ્રી મહાપ્રભુજીનું સંયોગાત્મક છે. અને જ્યારે વિપ્રયોગ થાય, પ્રભુ રાસમાં અંતર ધ્યાન થઈ જાય અને ગોપીઓ ઉત્કટ થઈ જાય, જોર જોરથી પ્રલાપ કરો. ઇતિ ગોપ્ય પ્રગાયંતે પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અને પ્રલાપ કરતી હોય અને એ સમયે હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, અને એ સમયે એમનો હૃદયમાંથી પ્રગટેલો વિપ્રયોગ સુધારૂપે અધરમાં આવીને બિરાજમાન થાય અને એને ભેગી કરીને બીબુ બનાવો તો એ મહાપ્રભુજીનું વિપ્રયોગાત્મક સ્વરૂપ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.